રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કુલકી ગામના કોઝવેના બાંધકામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લાગ્યા છે। ઉપસરપંચ સહિતના ગ્રામજનોએ ફરિયાદ કરી છે કે એક જ કોઝવે માટે 2 વખત ખર્ચ દર્શાવવામાં આવ્યો છે। ફરિયાદ અનુસાર આ કોઝવેનું ખર્ચ બિલ જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત બંનેના હિસાબમાં જોવા મળે છે, જે સરકારી ગ્રાન્ટના નાણાંની ઉચાપત હોવાનું જણાય છે। સરપંચ સહિતના લોકોએ આ અંગે લેખિત ફરિયાદ પણ કરી છે। જુઓ ઉપલેટાથી આશીષ લાલકિયાનો રિપોર્ટ। મારું નામ પરેશ ચંદુભાઈ ભેંસદડિયા, ગામ કોલકી, ત્યાંનો ઉપસરપંચ છું હાલમાં। હવે મારી લેખિત મેં ફરિયાદ કરેલી છે। અહીંયા કોઝવે બનાવેલું છે, ધૂળા છગન નામનું 15માં નાણાં પંચમાંથી કોઝવે બનાવેલ છે। હકીકતમાં તે કોઝવે ત્યાં બન્યું નથી ને જે આ કોઝવે બન્યું છે તે જિલ્લામાંથી બન્યું છે, જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી બનેલું છે। એ 8 લાખની અંદાજે 8 લાખની આસપાસની કિંમતનું બનાવેલું છે અહીંયા ને નામ આ ખેતરનું નામ છે મોહનભાઈનું નામ છે, આની સોનું ખેતરનું નામ છે રૂળા છગન ભાઈનું નામ છે ને વચમાં આ કોઝવે બનાવેલું છે। એક કોઝવે બન્યો છે ને એક નથી બન્યો। જિલ્લા પંચાયતમાંથી બનાવેલો કોઝવે બન્યો છે ને કોલકી ગ્રામ પંચાયતમાંથી રૂળા છગન નામનો કોઝવે અહીંયા બન્યો નથી। તેની અમે લેખિત ફરિયાદ ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબ, ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબ, પછી એન્ટી કરપ્શન બ્યુરો અને ઉચ્ચ અધિકારીઓને કરેલ છે। જો કે સરપંચ પ્રકાશભાઈ ભાલોડિયાએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે। મારું નામ પ્રકાશભાઈ મગનભાઈ ભાલોડિયા, કોલકી ગ્રામ પંચાયત સરપંચ છું અને આ સદંતર પાયા વિહોણા મારી ઉપર આક્ષેપો છે જે હું ગામની અંદર જે વિકાસના કાર્યો કરું છું અને અમારા આરો પ્લાનના પૈસા જે આગળના સરપંચો પાસેથી 10 વર્ષનો હિસાબ અને અમારા ઉપસરપંચ તરફથી 3 વર્ષનો હિસાબ માંગેલો હોય અને જે અમારી મિટિંગની અંદર એને સદંતર મનાઈ કરી દીધેલી છે, એટલે એને મારી ઉપર આ ખોટા પાયા વિહોણા આક્ષેપો કરે છે અને મારી કામગીરી જોઈને ગામ સંતુષ્ટ છે, જેથી કરીને આ લોકોને તેલ રેડાય છે, એટલે આવા મારી ઉપર ખોટા પાયા વિહોણા આક્ષેપો કરે છે। એ તો એજન્સી તરીકે કામ કરતા હોય એટલે તો એ થાય જ નહીં, તો ગમે એની ઉપર એજન્સી તરીકે બિલ બનાવવાના જ હોય મજૂરી। આક્ષેપો અનુસાર કોઝવેનું કામ 2 અલગ-અલગ દિશામાં બતાવીને 2 વાર બિલ મંજૂર કરાયા હોવાની વાત છે। એટલું જ નહીં, સરપંચના ભાઈ અને પત્નીના નામના બિલ પણ પાસ થયા હોવાની ચર્ચા છે। ગ્રામજનોમાં એવી પણ ચર્ચા છે કે આ ભ્રષ્ટાચારમાં જે તે સમયના અધિકારીઓની પણ સંડોવણી હોઈ શકે છે। હાલમાં આ મામલે તપાસની માંગ ઉઠી છે।